કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે નસીબ જ્યારે રિસાઈ જાય ત્યારે રસ્તા બંધ થઈ જાય છે, પણ ઈશ્વર જ્યારે રાજી થાય છે ને ત્યારે રસ્તા આપોઆપ બની જાય છે. ખરું ને? હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે ઈશ્વરના એંધાણ. સાબરકાંઠાના નાના અંબાજી એવા ખેડબ્રહ્માના નવા બનેલા બસ સ્ટેશન પર ગાડી આવી અને નાનકડા ગામમાં રહેતો સંજય બસમાં ચડ્યો. આજે ગાંધીનગરની એક કંપનીમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરની જગ્યા માટે ઇન્ટરવ્યૂ આપવાનો હતો. સંજય 3 વર્ષથી નોકરીના ઇન્ટરવ્યૂ આપતો હતો. કોઈ ચાન્સ મળતો ન હતો. બસના ભાડાના પૈસા ખર્ચવા પણ મોંઘા પડતા હતા. નવા કપડાં પણ એક જોડી હતા. છતાં મને માતાજીને દૂરથી 2 હાથ જોડીને બસમાં બેઠો. મનોમન આજે છેલ્લા પ્રયત્ન માટે નિર્ણય કર્યો હતો. ચિલોડા ઉતરીને સીધો ગાંધીનગર જવું, પણ આ છેલ્લી વાર. ઈડર સ્ટેશન પર થોડી વાર રોકાઈને બસ ઉપડવાની તૈયારી હતી અને બાજુની સીટ પર એક ભાઈ એક માજીને બેસાડીને ચાલ્યા ગયા. માજી ખૂબ અશક્ત લાગતા હતા. ધીમેથી માજી સીટ ઉપર સૂઈ ગયા. માંડ પ્રાંતિજ આવ્યું હશે અને માજી બંધ આંખે માંડ બબડ્યા, ભાઈ ક્યુ સ્ટેશન છે? સંજયે જવાબ આપ્યો, પ્રાંતિજ. પરંતુ એના દિલમાં દયા ઉપજી. એણે તરત જ ઊભા થઈને માજીના કપાળ ઉપર હાથ મૂક્યો તો તાવથી શરીર ધગધગતું હતું. સંજયે પાણીની બોટલ ખોલીને માજીને પાણી પીવડાવ્યું. પછી પૂછ્યું, માજી તમે બહુ તાવ છે, તમે ક્યાં જવાના છો? એકદમ ધીમા અવાજે માજીએ કહ્યું, મારી તબિયત સારી નથી, એટલે હું ઈલાજ કરાવવા અમદાવાદ જાઉં છું. મારો દીકરો મુંબઈમાં રહે છે, પણ એનો એક મિત્ર નરોડા રહે છે. એ મને બેઠકના સ્ટેશન પર લેવા આવવાનો છે. આટલું કહીને તેઓએ ઉલટી કરી. સંજયના તો કપડાં પણ બગડી ગયા. બીજી વાર પણ ઉલટી કરી અને માજી બેભાન થઈ ગયા. સંજયને સમજ ન પડી કે શું કરવું. એણે માજીના હાથમાં નંબરની ચિઠ્ઠી હતી તે લઈને જોઈ અને નંબર કોઈ નિલેશના નામનો હતો. એણે ચાલુ ગાડીએ પોતાના સાદા મોબાઈલ વડે કોલ કર્યો, પણ પહેલા ભાઈનો ફોન ઉપડ્યો જ નહીં. બસ તો એક્સપ્રેસ હતી, ચાલવા લાગી. થોડી વારમાં ચિલોડા સ્ટેશન આવી ગયું અને સંજય ખૂબ વિચારીને બસમાં જ બેસી રહ્યો અને મનોમન નક્કી કર્યું કે માજીને નરોડા સુધી મૂકી જવા. સંજય પોતાનો રૂમાલ કાઢીને ઠંડા પાણીના પોતા માજીના માથે મૂક્યા. બસ આગળ ચાલી. પછી થોડી વારમાં તેના મોબાઈલ પર રિંગ વાગી. આમ તો અજાણ્યો નંબર હતો, પણ ફોન રિસીવ કર્યો તો સામેથી કોઈ ભાઈનો અવાજ આવ્યો, ભાઈ હું નિલેશ બોલું છું. ફોન સાયલેન્ટ પર હતો એટલે હમણાં જ તમારો મિસ કોલ જોયો. સંજયે કહ્યું કે હું એક પેસેન્જર બોલું છું અને મારા સાથે એક માજી બેભાન થઈ ગયા છે. તેમની ચિઠ્ઠીમાંથી મેં તમને ફોન કર્યો હતો. હવે હું જ એમને લઈને નરોડા આવું છું. આખી વાત નિલેશ સમજી ગયો. નિલેશે કહ્યું, આભાર ભાઈ, હું માજીને લેવા નરોડા બેઠકના સ્ટેશન પર આવી ગયો છું. થોડી વાર થઈ એટલે માજી ભાનમાં આવ્યા અને સંજયે દિલાસો આપ્યો, માજી ચિંતા ના કરો, નિલેશનો ફોન આવી ગયો છે અને હું તમને બેઠક સુધી મૂકી જવાનો છું, પછી જ આગળ જઈશ. ભીની આંખે માજીએ હાથ ઊંચા કરીને મૂક આશીર્વાદ આપ્યા. સંજય વિચારતો હતો કે ફરી પાછો બસ પકડીને પાછો ચિલોડા જઈશ. એટલામાં બસ નરોડા આવી ગઈ અને ત્યાં નિલેશ પણ આવી ગયો હતો. સંજયે કહ્યું, નિલેશભાઈ આપનો પરિચય તો નથી, પણ રસ્તામાં માજીને એકલા છોડી શકું તેમ ન હતો. એમને વારંવાર ઉલટી પણ થઈ અને તાવથી બેભાન થઈ ગયા હતા. આમ પણ મારે વારંવાર ઇન્ટરવ્યૂ થવા છતાં મેળ પડતો નથી. આજે છેલ્લા પ્રયત્ન માટે ગાંધીનગરની એક કંપનીમાં ઇન્ટરવ્યૂ હતું, પણ હવે ના પહોંચી શકાય. કપડાં પણ સારા નથી, એટલે તમને મદદની જરૂર હોય તો માજીને ટેકો આપવા દવાખાને આવું, તમને મદદરૂપ થઈશ. હોસ્પિટલમાં દાખલ કરીને સંજય પરત જવા ઊભો થયો કે તરત જ નિલેશે બેસાડ્યો. ભણતર પૂછ્યું અને ઇન્ટરવ્યૂ આપવાનું હતું એ કંપનીનું નામ પૂછ્યું. મોબાઈલથી કોઈકને વાત કરી અને સંજયની સામે જોઈને પેલા સામેવાળાને માત્ર એટલું જ બોલ્યા, આ ભાઈને પગારની જરૂર નથી, એ પણ મારી જેમ એક નવા વર્કિંગ પાર્ટનર તરીકે કામ કરશે, પગાર હું આપીશ. પછી સામે બેસાડીને સંજયને કહ્યું, તમારે એપોઇન્ટમેન્ટ લેટરની જરૂર નથી, આવતા મહિનાથી આપણી કન્સ્ટ્રક્શન કંપની સાથે જોડાઈ જાઓ. સંજયને કંઈ સમજ ના પડી કે વગર લાગવગે અને વગર ઇન્ટરવ્યુએ કેવી રીતે સિલેક્ટ થઈ ગયો, એ પણ આપણી કંપની શબ્દ.
નિલેશે હસતા હસતા કહ્યું, જે રીતે એક અજાણી માજીની મદદ કરી અને સેવા કરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે. જે માણસ પારકાની નિસ્વાર્થ ભાવે આટલી મદદ કરે તે પોતાની કંપનીનું તો કેટલું ધ્યાન રાખી શકે છે તે હું જાણું છું. તારે ગાંધીનગર ખાતે મારા ગ્રુપમાં પાર્ટનર બનવાનું છે, પગાર પણ આપીશ. સંજયે 2 હાથ ઊંચા કરી અને દુઆ આપતા માજીનો ચહેરો દેખાયો. જાણે માજીમાં સાક્ષાત ઈશ્વર દેખાતા હોય ને એવું લાગી આવ્યું. બસ આટલી જ હતી આ વાત બહુ નાનકડી છે પણ સમજાવે છે ઘણું. આ વાત સંજયની કે માજીની નથી, તમારી અને મારી છે. સંજય તો ગાંધીનગર નોકરી શોધવા નીકળ્યો હતો, પણ રસ્તામાં એને એક એવી તક મળી જે કોઈ ઇન્ટરવ્યુમાં મળવાની નથી. એણે અજાણી માજીની સેવા કરી કોઈ સ્વાર્થ વગર, અને એ જ સેવાના બદલામાં ઈશ્વરે એની કલ્પના કરતાં પણ મોટું આપ્યું. ખબર છે, ઈશ્વર ક્યારેય આપણો હાથ છોડતા નથી, બસ ક્યારેક આપણને રસ્તો થોડો જુદો બતાવે છે. એટલે જીવનમાં તક ન મળે ત્યારે નિરાશ ન થશો. કદાચ ઈશ્વર તમારી તકને કોઈ બીજા માણસની મદદના રૂપમાં તમારી સામે મોકલી રહ્યા હોય. ખરું ને? ચલો રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપના સાથે.